હે મારા મારગડામાં કોણ આવી આવું ભૂસે મને ધીમે ધીમે એની પાસે જવા દે અરે ભલે અત્યારમાં ભગવતી આવી ઘડિયા સિંહોની તલવાર પોકરણગઢના રાજા છોકરા છે જ્યારે જ્યારે ધરતી માંથી પાપિયાનો ભાર વધતો જાય છે સત્ય ઘટે છે ક્યારે ક્યારે પૃથ્વી માથે ભગવતી ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે તો અત્યારે માં ભગવતી આ ઘોડિયારે સિંહોની તલવાર પોકરણગઢના રાજા છોકરા છે તો નીતિ નિયમ અને ધર્મથી આગળ વધારો હે આજે પ્રથમ પહેલા રે ગણપતિ દાદા હે સમરો
ધમ બેલા રે યુગતા સૂર્ય હે જબરો કે લડી લડી લાગો દાદા તમને પાય હાથ જોડી લાગો તમે પાય પર ધમ બેલા રે યુગતા સૂર્ય હે જબરો જોડી લાગો તમને પાય પર ધમ બેલા રે સરસ્વતી માતા હે જબરો આજે પર ધમ બેલા રે ગોળણીમાં ઘોડ જબરો કે ધડી ધડી લાગો મા તમને પાય હાથ જોડી લાગો તમને પાય પર ધમ બેલા રે ગોળણીમાં ઘોડ જબરો આજે પર ધમ બેલા રે દ્વારિકાનાથ હે જબરો એ લાખો મારા દુરા કુળની રાજ લાખો મારા દુરા કુળની રાજ પર ધમ બેલા રે દ્વારિકાનાથ હે જબરો આજે પર ધમ બેલા રે ગોરાળા પીર હે જબરો એ આવો રામા મંડળની મોદાળ રગવા મંડળ કેરી રાજ પર ધમ બેલા રે ગોરાળા પીર હે જબરો સમાજી હોરી ગલવાર કે રે બટાનિયા ગજમા રે બ્યા હૈયા દે કય કય હે નગરી નો તો રાજા વીરે એ સુને હોયે જોને મારા નામ સુરે હોયે જોને મારા નામ કયા કયા નગરી નો તો રાજા વીરે આજે પોગણ કઢાય નગરી નો તો રાજ વીરે એ યજમાન
ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે, તો ઘોડા રથની તૈયારી કરો વીરા. ભલે મહારાજ. અરે મહારાજ, ઘોડા રથ તૈયાર છે. ભલે વીરા. હે આજે રાજા ને પ્રધાન બને સાલિયા રે. બોલો દ્વારકાધીશની જય. હે આ દો મૂલ્યોને લડિયા રે અને ઓલી હરિરામી રે તાર હે પડે એવા સારા આગીર નથી છોડવી રે. હરે રે હે તારા પાસુ રે પાસા વાળ હે આવો પોકરણ ગઢવાળો પાંદડો એ બીરા હરે ઓલી મારવા મારો દે પરોહે જીવન જીવતા રે. હરે રે હે બરો રે બાજી ભરવાર હે તારા ભગવાન દુનિયા ભરી જો હે મારા ઠાકર મારી તમે રો હે મારા ઠાકર મારી તમે રો.
મારા ઠાકર મારી ગરી તમે હો
હે હું રે રમારી એવો મારા વાડા દેશનો હે હું રે રમારી એવો ટોકરા દેશનો પણ ગોટે મોરટા હોક્યા અને વાલા વાદળ ચમકી પણ મારા રુદાને રાખવા બરે અરે એ ઓલી આવી આડી એ માથે વાદળ વિજય જગો કે મેઘ માંડા માંડા જેટું છે દ્વારકા તારું રોજની રતન તારું
અરે ભાઈ અત્યારે હું યાદ કર્યો ગગલો રિયાણો છે આના તેનો જાવું છે એટલે તને બોલાવ્યો છે રિહાણો છે કગલો એ તો હાલ જાણે દેડી ભાઈ હે આના લાજે દેડવા હાલ્યા રે ભાઈ આના લાજે દેડવા હાલ્યા રે આપણને જોઈ પેલા રબારી ભાઈ ઘરમાં ઉળું થઈ ગયા જરા તપાસ કરો. જી મહારાજ. અરે રબારી ભાઈ અમને અને અમારા મહારાજને જોઈ તમે અવળું ફરી કેમ ઉભા છો? હા વીરા પ્રધાન, તમને અને તમારા મહારાજને જોઈ અને અમે અવળું ફરી નથી ઊભા. અમે જતા હતા અમારી પગલાઈ હોન આના તેડવા જે જ વસ્તુ ગીરા બોલ્યા છે તે માટે અમે બે ભાઈ વિચાર કરી છે કે તું જા અને કે હું જાઉં વીરા.
અરે રબારી ભાઈ, બધી ચીજ વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો? અરે હા વીરા પ્રધાન, તો જરા તમારા મહારાજને કહેજો કે રબારી ભાઈઓ સત્ય કહે છે તો આપને જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજ, રબારી ભાઈ એમ કહે છે કે સત્ય કહે છે તો તમને જૂઠું તો નહીં લાગે ને? અરે બધા રબારી ભાઈને કહો તો સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલશે તો કાળિયા ઠાકરના સોગંદ છે. અરે રબારી ભાઈ, સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ હોય સત્ય કહી દેવી, ઠાકરના આમ તો આપણે ખાવી નહીં. હા મહારાજ, હા ભાઈઓ, નાના મોટે મોટે વાત થઈ જાય મહારાજ તો રયદાની અને ક્ષમા કરજો મહારાજ. અમે નહીં પણ આ દર્શક પર જેવી વાતું ચાલી રહી છે મહારાજ કે કોણ કે પગરણ કરનાર રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે, તે માટે આજ અમે ઓળો ભરી અને ઊભા હતા મહારાજ. અરે રાયકા ભાઈઓ, કદાચ તમને ખબર નહીં હોય, આજ હું કહું અને તમે સાંભળો રાયકા ભાઈઓ. ભલે રાજન. હે રાજન કહું ને તમે સાંભળો મારા રબારી, રાજન કહું ને તમે સાંભળો મારા રબારી, કરો મારા દિલડા કેરી વાતો મારા રાયકા. હાલો મહારાજ. સગુણા હિયા કે રોહાણ મારા રાયકા. હાલો તમારી વાત કેવી સોચે છે મહારાજ? એ તણ દીકરી મારા યમણીએ રમે, તણ દીકરી મારા યમણીએ રમે, સતા કેમ વાંજિયા કેવાય મારા રાયકા. ગમે નહીં પણ આ ઘર છે વર્ષે એ વાતું થાય છે કે અજમલ બાપી બેટે વાણિજ્યા છે. તમારે ત્રણ દીકરી હોવા છતાં તમારે પુત્ર નથી. દીકરી તો પાકા તાપણની આસ કહેવાય. આજ પરણાવો છો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બગડો લુલો નગડો એક પણ પુત્ર હોત ને મહારાજ તો આ રાજગાદી સંભાળે, નહીંતર એક દિવસ રાજને મનમના તાળા દેવ. રાજા હા રાયકા ભાઈઓ, હા રાજા આ વાત કેવી તમારી સત્ય છે વીરા. અરે વીરા પ્રધાન, રાયકા ભાઈનો રાજ તરફથી ઇનામ દ્યો. ભલે મહારાજ. એ આણા તે દેડવા હાલા રબારી ભાઈ, આણોલા દેડવા હાલા રે.